ધોરણ 10 વિષય વિજ્ઞાન ભાગ 1 પાઠ 7 બહિર્ગોળ લેન્સ અને તેના ઉપયોગ મેગ્નિફાઇંગ લેન્સ એન્ડ ઇટ્સ યુઝિસ। બાળકો, જ્યારે આપણે અરીસામાં જોઈએ છીએ ત્યારે ત્યાં આપણી તસવીર સ્પષ્ટ દેખાય છે। તેનો અર્થ એ કે અરીસો એક પરાવર્તક એટલે કે રિફ્લેક્ટિવ સપાટી છે। જર્મન વૈજ્ઞાનિક જસ્ટન વોન લિબિગે કાચના એક સામાન્ય ટુકડાની સમતલ સપાટી એટલે કે પ્લેન સરફેસ પર ચાંદીનો લેપ લગાવ્યો અને એક અરીસો બનાવ્યો, જેને ચાંદી અને કાચથી બનેલું પરાવર્તક અરીસો કહે છે। આને વૈજ્ઞાનિક ભાષામાં કહેવું હોય તો એક એવી સપાટી જે પ્રકાશને પરાવર્તિત કરે છે અને એક સ્પષ્ટ છબી બનાવે છે, જેને અરીસો કહે છે। આપણે આપણા જીવનમાં જુદા જુદા પ્રકારના અરીસાનો ઉપયોગ કરીએ છીએ। અરીસો શું હોય છે? પાછલા ધોરણમાં આપણે આનાથી સંબંધિત શબ્દો અને અરીસાના પ્રકાર તથા તેમની રચનાનો અભ્યાસ કરી ચૂક્યા છીએ। આ ચિત્રમાં અરીસાનું ધ્રુવ, વક્તા કેન્દ્ર, વક્રતા ત્રિજ્યા અને મુખ્ય ધરીને દર્શાવેલ છે। ચાલો તેને ધ્યાનથી જોઈએ। ચાલો હવે યાદ કરીએ કે અંતર્મુખ અરીસો અને બહિર્મુખ અરીસો કેવી રીતે બને છે। અંતર્મુખ અરીસો કોઈ ગોળાકાર અરીસાની અંદરની સપાટી પરાવર્તક હોય તો તે અંતર્મુખ અરીસો હોય છે। આ અરીસો કેવો દેખાય છે તેનું એક વ્યવહારિક ઉદાહરણ આપવું હોય તો એક સ્ટેનલેસ સ્ટીલની ચમચીના અંદરનો ભાગ અંતર્મુખ અરીસો હોય છે અને તેના બહારના ભાગને બહિર્મુખ અરીસો કહેવાય છે। ગોળાકાર અરીસો કાચના પોલા ગોળાને કાપીને તેની ગોળાકાર સપાટી પર ચમકદાર સ્તર ચઢાવીને બનાવાય છે। તેનો અર્થ કે ગોળાકાર અરીસો પોલા ગોળાનો ભાગ હોય છે। બહિર્મુખ અરીસો કોઈ ગોળાકાર અરીસાની બાહ્ય સપાટી પરાવર્તક હોય તો તેને બહિર્મુખ અરીસો કહેવાય છે। તેની અંદરની સપાટી પર પાતળું પરાવર્તક કોટિંગ કરી કોટિંગની સુરક્ષા માટે લાલ રંગ લગાવીને એક બહિર્મુખ અરીસો બનાવવામાં આવે છે। બાળકો, હવે કહો કે આપણે બહિર્મુખ અને અંતર્મુખ અરીસાનો ઉપયોગ ક્યાં કરીએ છીએ? બહિર્ગોળ અરીસા વાહનોની જમણી અને ડાબી બાજુએ લગાવવામાં આવે છે અને અંતર્ગોળ અરીસા આપણને દાંતના દવાખાના, હેર કટિંગ સલૂન, ટોર્ચ અને વાહનની હેડલાઇટમાં જોવા મળે છે। બિલકુલ સાચું, કેમ કે બહિર્ગોળ અરીસાનું પ્રતિબિંબ હંમેશા આભાસી અને મૂળ વસ્તુથી નાનું હોય છે, જ્યારે અંતર્ગોળ અરીસાનું પ્રતિબિંબ ઊંધું અને મૂળ વસ્તુથી મોટું હોય છે। લેન્સ એક પ્રકારના કાચ હોય છે। રોજિંદા જીવનમાં ઉપયોગ કરવામાં આવતા લેન્સ તો આપણે જોઈએ જ છે। ઉદાહરણ તરીકે, વૃદ્ધ માણસો વાંચવા માટે લેન્સ પહેરે છે। ઘરના પ્રવેશ દરવાજા પર લાગેલો પીહોલ એટલે કે જોવા માટેનું છિદ્ર, ઘડિયાળને રિપેર કરવા માટે કારીગરો દ્વારા ઉપયોગમાં લેવાતું સાધન વગેરે, આ બધામાં લેન્સ હોય છે। આ ઉપરાંત આપણે જાણીએ છીએ કે દૂરબીન પણ લેન્સનો ઉપયોગ કરીને બનાવાય છે। તમે વાસ્તવમાં લેન્સ જોયો હશે। હવે આપણે જાણીશું કે તે કેવી રીતે બને છે, કેટલા પ્રકારના હોય છે, તેનાથી કયા પ્રકારના પ્રતિબિંબ બને છે। લેન્સ બે સપાટીવાળો એક પારદર્શી માધ્યમ છે। બંનેમાંથી ઓછામાં ઓછી એક સપાટી વક્ર એટલે કે ઘુમાવદાર હોય છે। લેન્સના પ્રકાર: બહિર્ગોળ લેન્સ, જે લેન્સની બંને સપાટીઓ ગોળાકાર અને બહારની બાજુ ઉપસેલી હોય છે તેને ઉભયોતલ એટલે કે બાયકોન્વેક્સ લેન્સ કહેવાય છે। ચિત્રમાં દર્શાવ્યા મુજબ જે બહિર્ગોળ લેન્સની એક બાજુ સપાટ અને બીજી બહારની બાજુ ગોળાકાર હોય છે તેને સમતલ બહિર્ગોળ લેન્સ એટલે કે પ્લાનો કોન્વેક્સ લેન્સ કહેવાય છે। બહિર્ગોળ લેન્સ છેડાની સરખામણીએ વચ્ચેથી વધારે જાડો હોય છે। આ એક અભિસારિત લેન્સ એટલે કે કન્વર્જિંગ લેન્સ છે। આમ જ અંતર્ગોળ બહિર્ગોળ લેન્સની એક સપાટી અંતર્મુખ અને બીજી બહિર્મુખ હોય છે અને તેનું વર્તન બહિર્ગોળ લેન્સ જેવું હોય છે। જે લેન્સની બંને સપાટીઓ અંદરની તરફ ગોળાકાર હોય છે તે લેન્સને ઉભયાંતરગોળ એટલે કે બેમુખી અંતર્ગોળ લેન્સ કહે છે। જે અંતર્મુખ લેન્સની એક સપાટી સમતલ તથા બીજી અંદરની તરફ ગોળાકાર હોય છે તેને સમતલ અંતર્ગોળ લેન્સ એટલે કે પ્લાનો કોન્કેવ કહે છે। ચિત્રમાં દર્શાવ્યા મુજબ એક અંતર્ગોળ લેન્સ વચ્ચેના ભાગની તુલનામાં છેડેથી વધુ જાડો હોય છે। આ એક અપસરી લેન્સ એટલે કે ડાયવર્જિંગ લેન્સ છે।
બહિર્ગોળ અંતર્મુખ લેન્સની એક સપાટી અંતર્મુખ અને બીજી સપાટી બહિર્મુખ હોય છે અને તેનું વર્તન અંતર્મુખ લેન્સ જેવું હોય છે. બાળકો, જ્યારે પ્રકાશના કિરણો લેન્સમાંથી પસાર થાય છે ત્યારે તે 2 વાર વક્રીભવન થાય છે. એકવાર પ્રવેશ કરતી વખતે અને બીજી વાર લેન્સમાંથી બહાર નીકળતી વખતે. આ કારણથી કિરણોની દિશા બદલાઈ જાય છે. મોટાભાગના લેન્સમાં 2 ગોળાકાર સપાટી હોય છે, જેમાંથી દરેક સપાટી સમગ્ર ગોળાકારનો એક ભાગ હોય છે.